સમગ્ર રાજ્યની સાથે સાથે સમગ્ર જામનગર જિલ્લામાં અને જામનગર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટેની તૈયારીઓ ચાલી રહી છે। આજે સોમવારે 9મી જૂને ચૂંટણીઓ માટેના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેને કારણે આજે સોમવારે સવારે વિવિધ ચૂંટણી કચેરીઓ ખાતે ચૂંટણીઓ લડવા ઈચ્છતા ઉમેદવારો અને સમર્થકો વગેરેની મોટી ભીડ જોવા મળી હતી। જામનગર તાલુકાની વાત કરીએ તો જામનગર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો માટેની ચૂંટણીઓ લડવા માટે ઉમેદવારોએ આજે જામનગર તાલુકા પંચાયત કચેરી તથા જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીએ મોટી ભીડ જમાવી હતી। આવતીકાલે મંગળવારે તમામ રજૂ થયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે। 11મી જૂનના દિવસે ફોર્મ પરત ખેંચી શકાશે અને ત્યારબાદ મેદાનમાં કેટલા ઉમેદવારો છે તે જાણી શકાશે। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકાની 80 ગ્રામ પંચાયતો માટેના ફોર્મ ભરવાની કામગીરીઓ આજે જોવા મળી હતી। આ સમગ્ર પ્રક્રિયા અંગે જામનગર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી AB જોશીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। જામનગર તાલુકામાં કુલ આપણે 80 ગ્રામ પંચાયતની ચૂંટણી છે, જેમાંથી 60 છે એ આપણે પૂર્ણ પેનલ સાથેની ચૂંટણી છે, જ્યારે 20 છે મધ્ય સત્ર અથવા તો વિભાજનની ચૂંટણી છે। આજરોજ ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય, જેથી મામલતદાર કક્ષાએ અને તાલુકા પંચાયત કક્ષાએ જે તે સંલગ્ન આરો છે ત્યાં છે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય, તો જે કંઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એને આજરોજ 3 વાગ્યા પહેલાં ઉમેદવારી નામાંકન પત્ર છે એ જે તે પોતાના ચૂંટણી અધિકારીને સબમિટ કરવા માટે અપીલ કરીએ છીએ। અને આજરોજ છેલ્લો દિવસ હોય, તાલુકા પંચાયત કક્ષાએ અને મામલતદાર કચેરીએ ખૂબ જ ભીડ જોવા મળેલ છે।